નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF કોન્સ્ટેબલ ભરતી 2025 જાહેર થઈ ગઈ છે, જેમાં કુલ 1124 ડ્રાઈવર અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જગ્યાઓ માટે મિત્રો ભરતીના માટેના ફોર્મ આગામી મહિનાથી ભરાવાનું શરૂ થશે. આજના વિડીયોમાં CISF કોન્સ્ટેબલ ભરતીને લઈ અને વિગતવાર આપણે ચર્ચા કરીએ. જાણીએ મિત્રો આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, શું હશે મિત્રો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા શું હશે, પગાર ધોરણ કેટલો મળશે અને ક્યાં સુધીમાં અરજી કરી શકાશે. આ તમામ માહિતી સાથે મિત્રો આપણે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ આ ભરતીને લઈ. તો CISF કોન્સ્ટેબલ ભરતીના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ભરતી વિશે કઈ રીતે ફોર્મ ભરવામાં આવશે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઠળની આ એક સંસ્થા છે કે જે મિત્રો ભારત દેશના જે જાહેર સાહસો છે જેવા કે ONGC, IPCL મિત્રો, જે અલગ અલગ જે ભારત સરકારના મોટા મોટા સાહસો છે, જે ભારત સરકાર છે, BRC, ભાભા, ISRO વગેરેની જે ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી છે, આ સિક્યુરિટીનું જે છે તે મિત્રો ભારત સરકારના જે સંરક્ષણ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી છે અને સંરક્ષણ વિભાગ દ્વારા આ CISF કોન્સ્ટેબલોની ભરતી મિત્રો આના માટે કરવામાં આવી છે. તો CISF કોન્સ્ટેબલ ભરતી વર્ષ 2025માં 1124 ડ્રાઈવર અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર આવી ગયું છે. 3 ફેબ્રુઆરીથી અરજી કરી શકાશે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ 2025માં 1124 કોન્સ્ટેબલ ડ્રાઈવર અને કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ફાયર સર્વિસીસની જગ્યાઓ માટે ભરતી અભિયાન ચલાવી રહી છે. ભરતીમાં પરીક્ષા અને અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે, જેમાં મિત્રો ફિઝિકલ ટેસ્ટ, ભૌતિક ધોરણ ટેસ્ટ, PST ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ, લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષામાંથી તમારે પસાર થવું પડશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 3 ફેબ્રુઆરી આગામી 3 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થશે અને ફોર્મ 4 માર્ચ 2025 સુધી ભરી શકાશે. ઉમેદવારો અરજી કરી શકે છે અને સત્તાવાર CISFની વેબસાઇટ પર તમને વધુ વિગતો મળી રહેશે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ડ્રાઈવર અને કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની 1124 જગ્યાઓ માટે લાયક પુરુષ ઉમેદવારોની ભરતી કરી રહ્યું છે. નીચે મુજબ તેમની જગ્યાઓ છે. તો મિત્રો, કોન્સ્ટેબલ ડ્રાઈવરની કુલ 845 જગ્યાઓ ખાલી છે, જેના માટે મિત્રો પે લેવલ મેટ્રિક્સ 3 પ્રમાણે 2000ના ગ્રેડ પે પ્રમાણે ₹21,700 બેઝિક પગાર પ્લસ ભારત સરકારના નીતિ નિયમો મુજબ હાલમાં મોંઘવારી તેમજ જે ભથ્થાઓ છે તે મળશે. કોન્સ્ટેબલ કમ પંપ ઓપરેટર DCPOની 279 જગ્યાઓ છે, જેમાં પણ મિત્રો ગ્રેડ પે લેવલ મેટ્રિક્સ 3 પ્રમાણે ગ્રેડ પે 2000 પ્રમાણે 21,700 બેઝિક પ્લસ મિત્રો અલગ અલગ ભથ્થા આમ કુલ 69,100 સુધીનો પગાર પણ મળી શકે છે. પોસ્ટ માટે પાત્ર બનતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોન્સ્ટેબલ કમ ડ્રાઈવર માટે કોઈ પણ ભારત સરકાર માન્ય બોર્ડમાંથી મેટ્રિક એટલે કે SSC અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ. ધોરણ 10 પાસ. 4/3/2025 મુજબ 21થી 27 વર્ષની ઉંમર મર્યાદા હોવી જોઈએ, એટલે કે 21 વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર હોવી જોઈએ. ઉંમરમાં મિત્રો જે SC, ST, OBC, PWD અને મહિલા ઉમેદવારોને ભારત સરકારના નીતિ નિયમ મુજબ અનામતના રેશિયો પ્રમાણે છૂટછાટ મળશે. કોન્સ્ટેબલ કમ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર DCPOમાં ચોક્કસ વાહન પ્રકારો માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ધોરણ 10 પાસ અથવા તેના સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ, જેના માટે પણ મિત્રો ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર આગામી 4 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયેલી હોવી જોઈએ. ભારત સરકારના નીતિ નિયમો મુજબ અનામત કક્ષાના જે SC, ST, OBC, PWS વગેરેના જે ઉમેદવારો છે, મહિલા ઉમેદવારો તમામને ભારત સરકારના નીતિ નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. વાત કરીએ મિત્રો અરજી કરવાની તો CISF કોન્સ્ટેબલ 2025ની અરજી ફીની વાત કરીએ તો ₹100 જનરલ માટે રાખવામાં આવી છે. EWS અને OBC અન્ય સામાજિક કેટેગરીના ઉમેદવારોને ₹100 ફીસ લાગુ પડે છે. SC, ST અને ભૂતપૂર્વ સૈનિકો વગેરેને મિત્રો ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ ₹100 જનરલ, EWS અને OBCના ઉમેદવારોને ભરવાની છે, બાકી બધાને ફી આપવામાંથી માફી આપવામાં આવી છે. કોન્સ્ટેબલ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર અને DCPO ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારો જરૂરી શારીરિક, ટેકનિકલ અને તબીબી ધોરણોને પૂર્ણ કરે છે. તેની ખાતરી કરવા માટે બહુવિધ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. પહેલું છે મિત્રો HBT એટલે કે હાઇટ બાર ટેસ્ટ, એટલે ઊંચાઈ બાર ટેસ્ટમાં ઉમેદવારોની શરૂઆતમાં તપાસ કરવામાં આવે છે કે તેઓ નિર્ધારિત ઊંચાઈની છે કે નહીં. શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે કે મિત્રો ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ. HBTમાં પાસ કરનાર ઉમેદવારો નીચેના શારીરિક પરીક્ષણમાંથી પસાર થવું પડશે, જેમાં 800 મીટર દોડ 3 મિનિટ અને 15 સેકન્ડમાં પૂર્ણ કરવાની. લાંબો કૂદકો 3 પ્રયાસોમાં ઓછામાં ઓછો 11 ફૂટ લાંબો કૂદ મારવો જોઈએ. વાત કરીએ ઊંચા કૂદકાની તો 3 પ્રયાસોમાં ઓછામાં ઓછું 3 ફૂટ 6 ઇંચની ઊંચાઈ જે છે કૂદવી પડશે. સાથે જ મિત્રો ત્રીજું છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે PST. તો ઊંચાઈ, છાતી અને વજનના માપદંડ નિર્દેશો ધોરણ 3 મુજબ હોવું જોઈએ. લેખિત પરીક્ષા ત્યારબાદ તો ઉમેદવારના સામાન્ય જ્ઞાન, તર્ક અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે OMR આધારિત CBT મોડમાં
કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો DME એટલે કે વિગતવાર તબીબી પરીક્ષણ, એટલે મિત્રો ઉમેદવારની શારીરિક અને તબીબી તંદુરસ્તી નિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તબીબી તપાસ હાથ ધરવામાં આવશે. CISF કોન્સ્ટેબલ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે પહેલાં તો તમારે વન ટાઈમ નોંધણી તો CISF recruitment.cisf.gov.in પર જવાનું છે. આ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો. તેના પર લોગિન કરીને નવી નોંધણી એટલે કે સાઇન ઇન કરવાનું છે. તમારી મૂળભૂત વિગતો, નામ, જન્મ તારીખ વગેરે, મોબાઈલ નંબર, ઈમેલ નાખીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. ઈમેલ અને SMS દ્વારા તમારા રજિસ્ટ્રેશન ID અને પાસવર્ડ તમને મળી જશે. ત્યારબાદ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ભરવાનું છે લોગિન થઈને, જેમાં તમારે લોગિન થવા માટે તમારો ID અને પાસવર્ડ યુઝ કરવાનો છે. કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને DCPO 2024ની પસંદગી કરવા માટે અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો બટન પર ક્લિક કરવાનું છે. ફોર્મ ભરવા માટે તમારે તારીખ સાથેનો તાજેતરનો ફોટો, સ્કેન કરેલ સહી, જરૂરી દસ્તાવેજો દાખલા જેમ કે LC, શૈક્ષણિક માર્ગપત્રો વગેરે અપલોડ કરવાના છે. પૂર્વાવલોકન કરો અને તમારી અરજી સબમિટ કરવાની છે. ફી ઓનલાઈન અથવા SBI ચલણ દ્વારા ચૂકવવાનો છે. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મ સાચવી લેવાના છે. આમાં ઓનલાઈન અરજી છે મિત્રો CISFમાં કોન્સ્ટેબલની 1124 જગ્યાઓ માટે આગામી 3 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ફોર્મ ભરાશે. જય હિન્દ, અસ્તુ.